કરીએ શરૂઆત। મંગલાચરણ। અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે 5મું લેક્ચર છે। આપણે જોઈ રહ્યા છે વર્ણ માતૃકા। અષ્ટાધ્યાયની ભાષામાં, ભગવાન પાણિનિની ભાષામાં માહેશ્વર સૂત્ર, માહેશ્વર સૂત્રોમાં 14 માહેશ્વર સૂત્રો છે, જેમાં વર્ણોને રૂપ આપ્યું છે, આકાર આપ્યો છે। જેમ માનવ દેહને શરીર આપ્યું છે, તેમ અહીંયા વર્ણનો દેહ આપ્યો છે। એ વર્ણના દેહમાં અંતિમ વાર તમને હવે હું બતાવી રહ્યો છું, પછી આગળ ઉચ્ચારણ સ્થાનમાં જઈશું। તો અંતિમમાં ધીમેથી બિલકુલ જોઈ લેશું, જેથી તમને બિલકુલ ખ્યાલ આવી જાય। શરૂઆતમાં 4 સૂત્રો છે, 4 સૂત્રો। સૂત્રનો અર્થ હું પછી આપીશ। સૂત્ર કોને કહેવાય? શોર્ટમાં કહીએ, ટૂંકમાં કહીએ તો સૂત્ર એટલે સંક્ષિપ્તમાં કહેવું, ઘણું બધું કહેવું, એને આપણે સૂત્રાત્મક શૈલી કહીએ છીએ। શૈલી યાની જાણવાની રીત, પદ્ધતિ। એમાં 14 સૂત્રોમાંથી પહેલું સૂત્ર આપણી પાસે છે અ ઈ ઉ। આ અણ જે છે એ ગણતરીમાં લેવાનો નથી। ગણતરીમાં આ 3 લેવાના છે, અ ઈ ઉ। આ એક સૂત્ર થયું, અયુણ। આ પહેલું સૂત્ર થયું। સાથે સાથે પ્રત્યાહાર પણ, પ્રત્યાહાર યાની સંક્ષિપ્ત। આમાં પણ હજી લાઘવતા કરવાની છે, અને લાઘવતા કરવા માટે શું કરીશું? આપણું એક બ્રહ્માસ્ત્ર વાપરી દઈએ તો થઈ જશે। પહેલો અ છે અને અંતિમ અણ છે, અને લઈ લઈએ અને અંતિમ અણને લઈ લઈએ, બરાબર થઈ જાય છે અણ। અને અણ કહેવાથી આ 3 સ્વરોનો બોધ થઈ જાય છે। 3978 સૂત્રમાં જ્યાં જ્યાં અણ આવશે, અણ 2 વાર આવે છે, પણ પાછળથી હું તમને કહીશ ચોક્કસ કે આ સૂત્રનો પ્રયોગ જ્યારે કરવાનો થાય ત્યારે આ અણનો પ્રયોગ, બાકીના અણ 6થા સૂત્રમાં લણ આવશે, ત્યાં પણ અણ આવશે। તો પહેલું સૂત્ર છે અ ઈ ઉણ, અયુણ, અને એનું હજી શોર્ટકટ કરી દઈએ અણ। હવે સમગ્ર ગ્રંથમાં જ્યાં જ્યાં આ 3 વર્ણોનો પ્રયોગ કરવાનો થશે, ત્યાં શું કહેશે? અણ જ વાપરશે, અયું નહીં વાપરે, પણ શું વાપરશે? અણ વાપરશે। તો આ એક પ્રત્યાહાર, કેટલામાંથી? 42 માંથી 1 ઓછો કરીએ, અણ। અને અણ બરાબર 3 વર્ણો, 3 સ્વર, અ ઈ ઉ। આટલું ક્લિયર। નંબર 2, બીજા નંબરનું સૂત્ર છે રૂ, લુ અને અંતિમ છે ક, અંતિમ છે ક। તો 2 સ્વર છે, એક રૂ છે અને એક લુ છે। ઉચ્ચારણ સ્થાનમાં આગળ જઈશું ત્યારે બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા છે, છતાં સવર્ણ છે, આવું આપણે આગળ કહીશું। એ અત્યારે નહીં લઈએ, ધીમે ધીમે જઈએ છે, સ્ટેપ બાય સ્ટેપ। તો બીજું સૂત્ર છે રૂલુક। આ રૂલુકમાં આપણું બ્રહ્માસ્ત્ર એકવાર તમને બતાવી દઉં, જે નવા ખાસ જોડાય છે એમના માટે તાજું થઈ જાય। સૂત્ર છે આપણું આદિર અંત્યન સહેતા, 1 1 71।
आदिरन्त्येन सहेता आदिरन्त्येन सहेता आदिरन्त्येन सहेता। ઓકે, 3978 માંથી એક સૂત્ર આપણે આ સિદ્ધ કરી લીધું એમ માની લઈએ છીએ. કરી લેવાનું છે. સૂત્ર શું છે? આદિરંત્યેન સહેતા. છૂટું પાડી દઈએ, અલગ કરી લઈએ, પદો જુદા કરી લઈએ. અહીંયા પદ છે એવું લખ્યું છે. પહેલું છે પદ આદિહિ. આદિહિ. પ્રથમા એક વચન એવું લખ્યું છે. પ્રથમા વિભક્તિ એક વચન. વિભક્તિ એટલે શું પણ પછી જોઈશું. રૂપ કેવી રીતે, આદિ કેવી રીતે બન્યું આદિનું એ પણ પછી જોઈશું. ઘણી વાર લાગશે, ખાલી સમજવા પૂરતું જ અત્યારે. આદિ એટલે શરૂઆતમાં, શરૂઆતનો વર્ણ, પહેલો વર્ણ. પણ આદિ કહેવાથી અંતિમ વર્ણનો આગળનો કોઈ પણ આપણે લઈ શકીશું. એવું નહીં કે દરેક સૂત્રનો પહેલો પણ અંતિમ વર્ણ હોય ઈત સંજ્ઞક જે છે એની પહેલાનો કોઈ પણ ને આપણે લઈ શકીશું. એને કહીશું આદિ. પ્રથમ આદિ. અંત્યેન, તૃતીય વિભક્તિ એક વચન, આવું લખ્યું છે. એ પછી જોઈશું રૂપો. અંત્યેન અંતિમ, છેલ્લો. અંતિમ છેલ્લો. આદિ અને અંતિમ, પહેલો અને છેલ્લો. સહ, સહ કોઈ રૂપ નહીં થાય, કોઈ નિયમ નહીં લાગે, એને અવ્યય કહીશું. જેનો કોઈ વ્યય નહીં થાય, આવો ને આવો જ રહે. બરાબર છે, એને અવ્યય કહીશું. સહ, સાથે. જ્યાં જ્યાં સહનો પ્રયોગ થશે ત્યાં ત્યાં તૃતીય વિભક્તિ આવશે એવો નિયમ આગળ જોઈશું. અત્યારે જોવાના, અત્યારે માત્ર વર્ણ જોઈએ છે, વર્ણનો આકાર રૂપ જોઈએ છે. ઈતા, તૃતીય એક વચન. ઈતનું, ઈતનું, ઈતા, આવું બન્યું છે. ઈતા સહ એમ કે છે, ઈત સહિત. ઈત, આ શબ્દ નવો તમારે સમજવાનો છે. ઈત, એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે તે, એને આપણે ઈતકરણ આવું કહીશું. શું કરશું? ઈતકરણ આવું કહીશું. તો આદિર અંત્યેન સહેતા, આદિ વર્ણ, અંતિમ વર્ણ ઈત સહિત, વચ્ચે જે આવતા વર્ણો હોય એનો બોધ થઈ જાય છે. આવું શોર્ટકટ આપણને બતાવી દીધું. એટલે આપણે શોર્ટકટ ને પ્રત્યાહારો બનાવી રહ્યા છે. આવા પ્રત્યાહારો 52 છે. કુલ 52 છે. એ 52 માંથી 14 આપણા આ કક્કામાં માહેશ્વર સૂત્રમાં 42 યા 44 છે. બાકીના બીજે છે. કુલ 52 જ છે. એમાંથી અત્યારે આપણે 42 જોઈએ છીએ. અચ્છા, જેને કહીશું પ્રત્યાહાર શોર્ટકટ. શોર્ટકટ યાની 42 વર્ણોને એક સેકન્ડમાં આપણે કહેવું હોય તો અલ કહી દઈશું. અ આદિમાં છે, લ અંતમાં છે, વચ્ચે આવતા બધાનો બોધ થઈ જાય 42 નો. તો આવું શોર્ટકટ માત્ર આ એક ભાષામાં છે, સંસ્કૃત ભાષામાં. દુનિયાની બીજી કોઈ ભાષામાં નથી. અને એ શોર્ટકટ બનાવવાનું આ બ્રહ્માસ્ત્ર આપણને આપી દીધું ભગવાન પાણિનીએ. શું? આદિરંત્યેન સહેતા. બરાબર, એના આધારે આપણે પ્રત્યાહારો બનાવી રહ્યા છે. ઓકે, અચ્છા. હવે આ ક એવા આપણી પાસે 14 વર્ણ અંતિમ આવશે, કારણ કે 14 સૂત્રો છે. એમાં બીજું સૂત્ર ક આવ્યો, અંતિમ વર્ણ. એ અંતિમ વર્ણ ક ના પ્રત્યાહાર યાની આ અંતિમની સાથે આદિને લેવા જઈએ તો આદિ કોણ કોણ ગણાશે? લુ પણ આદિ ગણાશે, રૂ પણ આદિ ગણાશે, ઉ પણ આદિ ગણાશે, ઈ પણ આદિ ગણાશે અને અ પણ આદિ ગણાશે. આ બધા જ આદિ છે. બ્રહ્માસ્ત્ર આદિરંત્યન સહેતાથી આપણે બધાને લઈ શકીશું, એમાં કોઈ આપણને નિષેધ નહીં કરી શકે. પણ જેટલા કામમાં આવવાના છે, પ્રયોગ કરવાનો છે, એટલાને જ આપણે લેવાના છે. એટલે અહીંયા બેલેન્સ રાખ્યું છે. 42 વર્ણો છે, 42 પ્રત્યાહારો બનાવ્યા છે. તો હવે ક અંતિમ છે. અણનો એક પ્રત્યાહાર આપણે બનાવ્યો, પહેલા સૂત્રથી અણ બનાવ્યો.
ક થી હવે પ્રત્યાહાર બનાવીએ આદિર અંત્યના સહાયતા સૂત્રથી તો કેટલા બનાવીશું આપણે? તો કે 3 બનાવીએ છીએ. એમાં નંબર 1 આ અ થી લઈશું. તો અ થી ક સુધી કયા સૂત્રથી પ્રયોગ કરીશું બ્રહ્માસ્ત્ર? તો કે આદિર અંત્યન સહાયતા સૂત્રથી કરી દઈશું. આદિમાં અ લઈએ અને અંતિમ ક લઈ લઈએ. બરાબર બની જાય છે અક. અને અક કહેવાથી આપણે કેટલા વર્ણનો બોધ, કેટલા સ્વરોનો બોધ થઈ જશે? 5 નો થઈ જશે. આ અણને નહીં ગણવાનું. અ ઈ ઉ ઋ ઋ અક બરાબર કેટલા થયા? 5. અણ બરાબર 3. ઓકે. હજી આપણે લઈએ 3 બને છે. અક બધા જ આવી ગયા. આદિમાં અ અને અંતિમ ક બરાબર 5 નો બોધ કરશે. જ્યાં જ્યાં 3978 સૂત્રમાં અક આવશે, જ્યાં જ્યાં આવશે ત્યાં આપણે સમજવાનું કે અક બરાબર આ 5 સ્વરો સમજવાના થશે. 5 અ ઈ ઉ ઋ ઋ એવું ક્યાંય નહીં લખે, પણ શું લખશે? અક લખશે. અક બરાબર 5 વર્ણો સ્વરો. અચ્છા, નંબર 2 અને બાદ કરી દઈએ તો ઈક. ઈક એક ઘટી ગયો, 5 ની જગ્યાએ 4. 5 ની જગ્યાએ 4 અ નીકળી ગયો. તો ઈક બરાબર કેટલાનો બોધ થશે? 4 નો બોધ થશે. ઈ ઉ ઋ ઋ. અને અંતિમ બનાવીશું ઉક. ઉક. ઉક બરાબર હજી ઈ નીકળી ગયો અને ઉ થી ગણતરી કરીશું તો ઉ ઋ ને લું. તો આ 3 કપ થી બનનારા પ્રત્યાહારો. આ સહેલી રીત છે. અણથી બનનારા પ્રત્યાહાર, ક થી બનનારા અંતિમ વર્ણના આધારે બનનારા પ્રત્યાહારો, આવું કહીશું. અણનો 1, કના 3, અક, ઈક, ઉક. અક બરાબર 5, ઈક બરાબર 4, ઉક બરાબર 3. 2 સૂત્રો પૂરા થયા અને 4 પ્રત્યાહારો પૂરા થયા. ત્રીજા સૂત્રમાં આવીશું એ અને ઓ અને પાછળ છે અંગ. આને કહીશું અંગ. આ અંતિમ વર્ણ છે એ પ્રત્યાહાર બનાવવા માટે જ છે. એનો ઉપયોગ શાના માટે કર્યો? એ એક ચાવી છે, ગેટ પાસ છે. એ પછી આગળ બતાવીશ તમને. તો આ અંતિમ અંગ છે. તો અંગથી કેટલા પ્રત્યાહાર બન્યા? તો કે એક જ બનશે. એક જ બનશે. અને એ એક કયો બની રહ્યો? તે આદિર અંત્યના સહાયતા આપણું બ્રહ્માસ્ત્ર વાપરીએ તો એમાંથી લઈએ આદિમાં એ લઈએ. તો આ એ લઈ લીધો અને પાછળ અંતિમ અંગ લઈ લઈએ તો એ અંગ થઈ ગયું. અને એ અંગ બોલવાથી આપણે કેટલા વર્ણનો બોધ થઈ જશે? તો કે 2 વર્ણનો બોધ થઈ જશે. એ અને ઓ તો 2 છે. 2 વર્ણો થશે. જ્યાં જ્યાં આ વર્ણનો ઉપયોગ આવશે એ અને ઓ નો, ત્યાં શું કહેવામાં આવશે આગળ? તો કે એ અંગ કહેવામાં આવશે. એ અંગ કહેવાથી આપણે સમજવાનું થશે કે એ અને ઓ. ઓકે. ચોથું સૂત્ર લઈએ ઐ અને ઔ. અંતિમ છે ચ. ઐ ઔચ. ઐ ઔચ. અંતિમ વર્ણ છે ચ. તો આદિર અંત્યન સહાયતા પાછો સૂત્રનો પ્રયોગ બ્રહ્માસ્ત્રનો કરી દઈએ. અંતિમમાં ચ છે અને આદિમાં કોઈ પણ લઈ શકાય. આદિર અંત્યન સહાયતાથી કોઈ પણ, એટલે ઔને લઈ શકાય, આઈને લઈ શકાય, ઓને લઈ શકાય, એને લઈ શકાય, રૂને લઈ શકાય, લુને લઈ શકાય, રૂને લઈ શકાય, યાની ઉને લઈ શકાય, ઈને લઈ શકાય અને અને લઈ શકાય. કારણ કે આપણું બ્રહ્માસ્ત્ર બહુ પાવરફુલ છે. કોઈ પણ કરી શકીશું, પણ જેટલા કામના છે એટલા જ બનાવવાના છે. તો હવે ચ ના કેટલા બનાવીશું? તો કે 4. નંબર 1 સૌથી આગળ નજર કરવાની, કયા વર્ણને પકડવો છે? તો કે સૌથી પહેલા અ છે, એને પકડો. આદિ
અને અંતિમ કયો છે તો કે ચ છે, જોડી દો અચ. હવે અ થી ગણતરી કરીએ અને ચ સુધી ઔ સુધી આવીએ તો થઈ જશે 9. થઈ જશે 9. અચ બરાબર 9. અચ બરાબર 9. આ 9 સ્વરો. હવે 9 નો પ્રયોગ કરવાનો થાય ત્યારે અ ઈ ઉ રૂ ઋ એ ઓ ઐ ઔ આવી રીતે નહીં લખેલું આવે, પણ શું લખેલું આવશે? માત્ર અચ લખેલું આવશે. અચ કહેવાથી આપણે સમજી જવાનું કે એમાં 9 સ્વરોનો બોધ થઈ ગયો. જ્યાં જ્યાં 9 ની વાત આવશે ત્યાં ત્યાં આપણે અચ કહેવાનું. ઓકે. નંબર 2, એક કાઢી નાખીએ, અને કાઢી નાખીએ અને ઈ થી શરૂ કરીએ. પહેલા સૂત્રમાં રહેલો બીજો સ્વર અને પાછળ તો ચ છે એટલે ઈ જ કરી દઈએ. ઈ જ કરી દઈએ. અચ ઈ જ. હવે એક અહીંયા ગણતરીમાં ઓછો થઈ જશે, 8 થશે અને કાઢી નાખ્યો. તો જ્યાં જ્યાં ઈ જ આવશે અને બાદ કરતા બાકીના બધા સ્વર. તો જ્યાં જ્યાં 8 ને લેવાના છે ત્યાં ઈ જ આવશે. નંબર 3, અચ ઈ જ પછી એચ. એચ એચ અહીંયા છે, ત્રીજામાં પહેલો છે, આદિ છે, અને ચ સુધી તો 4 થશે. 4 થશે. એચ બરાબર 4. આવું કેમ કરવું પડ્યું? આવું વિભાજન એ આગળ સમજીશું આપણે, આવા પ્રયોગો. ઓકે. અત્યારે માત્ર પ્રત્યાહાર વર્ણો અને અંતિમ ચોથો ચ થી 4 છે, અચ ઈચ એચ અને આદિમાં લઈએ ઐ અને ચ બરાબર 2. અહીંયાથી જ ઐચ બરાબર 2. તો હવે ચ થી બનનારા પ્રત્યાહારો અચ, ઈચ, એચ અને ઐચ, આ 4 બનશે. હવે ટોટલ 4 સૂત્રો અને 9 સ્વરો ગણતરી કરીશું. 4 સૂત્રો, 1 થી 4 સૂત્રોમાં 9 સ્વરોની વાત કરી દીધી છે. સાથે સાથે પ્રત્યાહારો પણ ગણીશું તો 9 થશે. બંને બાજુ બેલેન્સ. બંને બાજુ બેલેન્સ. બેલેન્સને અમારા સુધીરભાઈ હાજર છે, એમની ભાષામાં કહીશું મેચિંગ. તો અહીંયા આ સંસ્કૃત આપણને બધું શીખવાડે છે, મેચિંગ પણ શીખવાડે છે. તો અહીંયા મેચિંગ સુધીરભાઈની ભાષા આવી જશે અહીંયા. ઓકે, આવીએ. તો એક બાજુ 9 થઈ ગયા, બીજી બાજુ 9 થઈ ગયા, સમાન બેલેન્સ થઈ ગયું. એ સમાન બેલેન્સમાં કેવી રીતે બને? તો આપણી પાસે ઘણા બને છે, પણ નહીં બનાવ્યા, સરખું બેલેન્સ રાખ્યું છે. હવે કેટલાકના મનમાં થશે અહીંયા કે 9 કેમ વધારે છે ને? આવું કોઈકના મનમાં થાય. સ્વરો તો વધારે છે, 9 નથી. તો એનો જવાબ એ છે કે અહીંયા માત્ર આપણે આકૃતિ લઈએ છીએ, ભેદ નહીં લેતા. ભેદ નહીં લેતા. ભેદ એટલે રસ્વ, દીર્ઘ, વેદની ભાષામાં કહીએ તો પ્લુત. આવા ભેદ લેતા નથી, માત્ર રૂપ લઈએ છીએ, વર્ણનો આકાર લઈએ છીએ. આવું કરતા નથી કે અ, આ, ઈ, ઉ, દીર્ઘ ઉ, આવું આપણે ગણતરી કરવાની નથી. એ ભેદમાં આવશે, આગળ આવશે. અહીંયા માત્ર રૂપ આપીએ છીએ, એક એક વર્ણનું, એટલે 9. 9 અચ છે, બરાબર છે. પછી ભેદ એક એકના કરવા જઈશું તો 18 આવશે ને એકના 30 પણ આવશે, પણ અત્યારે માત્ર રૂપ આપીએ છીએ. તો 4 સૂત્રો, 9 અચ અને 9 પ્રત્યાહાર, આટલો આપણે હિસાબ બેલેન્સ કરી લીધું. પાંચમું સૂત્ર જેમાં છે હ થી શરૂ થાય છે, હ, ય, વ, ર અને અંતિમ છે ટ. હયવરઠ. હયવરઠ, બરાબર છે. અને અંતિમ ટ છે.
અંતિમ કોણ છે? ટ છે. તો એ ટની ટના કેટલા પ્રત્યાહાર બને છે? એક જ બને છે. એક જ બને છે. કયો? તો કે અઠ. અ થી માંડીને ટ સુધી આવીએ. આગળ 9 છે અચમાં. એ આપણી ગણતરી પાકી થઈ ગઈ 4 સૂત્રોમાં. એટલે એને 9 થી પછી આગળ ગણતરી કરવાની. તો 9 ને પછી 10, 11, 12 ને 13 બરાબર અટ બરાબર કેટલા થશે? 13 વર્ણોનો બોધ થશે. જ્યાં જ્યાં અઠ આવું કહ્યું હશે ત્યાં ત્યાં આપણે આ 13 9 સ્વરો અને હ ય વ ર આ 4 સાથે કુલ 13 નો બોધ કરશે. કયા સૂત્રથી? આદિરંત્યેન સહેતા. આ આપણું બ્રહ્માસ્ત્ર. ભગવાન પાસે જ વિષ્ણુ પાસે બ્રહ્માસ્ત્ર હતું, પણ અહીંયા આપણી પાસે હવે આવી ગયું છે અને આ વ્યવહાર જગતમાં એનો પ્રયોગ કરીએ છીએ. બરાબર છે? બહુ કામ આવશે હવે. એકલા ભગવાન જ નહીં વાપરતા, પણ આપણે પણ વાપરીએ છીએ. ઓકે, તો થઈ ગયા હયાવરઠ 8 બરાબર 13. અહીંયા હની વિશેષતા 8 વિશેષતાઓ છે, એ અત્યારે નહીં કહું. હની વિશેષતા 8 છે. એમાંની એક વિશેષતા 2 કહી દઉં. અઠ પ્રત્યાહારમાં હની જરૂરિયાત હતી. નંબર 2 અથવા 1 હ થી આપણે પ્રત્યાહાર બનાવવાનો છે. 14માં લ હલ કહેવાનું છે. તો હલ કહેવાથી 33 વ્યંજનોનો બોધ કરી લેવાનો છે. ત્યાં પણ હની જરૂર પડી. નંબર 3 હકાર. હવે પછીના વર્ણો જે શરૂ થયા એમાં દરેકમાં અચ રહેલો છે. અચને લેવો પડશે ઉચ્ચારણ કરવા માટે, નહીં તો સ્વતંત્ર ઉચ્ચારણ નહીં થઈ શકે. આ વ્યંજન છે, સ્વર અને વ્યંજન. સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહ અન્વક ભવતી વ્યંજનમ. તો હવે પછી વ્યંજન શરૂ થઈ ગયા 5મા સૂત્રથી, અને એ બધામાં સ્વરોનો અંજન કરવું પડશે તો આખું ઉચ્ચારણ થઈ જશે, નહીં તો અડધાનું ઉચ્ચારણ ગણતરીમાં લેવાશે નહીં અને અસ્તિત્વ પણ નહીં રહે. મૂર્તિ ખંડિત થઈ જાય તો એની પૂજા ના થાય. તેમ અહીંયા ખંડિતનો કોઈ વેલ્યુ નથી. અને એ અખંડ કરવા માટે, અક્ષર વર્ણ કરવા માટે દરેકમાં અચ યાની સ્વર ઉમેરવાના થશે, તો એનું ઉચ્ચારણ થશે, બાકી નહીં થાય. એટલે એક કારણ એ પણ છે. ઓકે, તો અઠ પ્રત્યાહાર બન્યો, ટનો એક જ બન્યો. છઠ્ઠું સૂત્ર છે લણ. અહીંયા ફરી વાર અણ આવ્યો અને એક જ વર્ણનો સૂત્ર, અને અહીંયા અણ અંતિમ આવ્યો લણ. બરાબર છે? બાકીની સ્પષ્ટતા આગળ કરીશું. અત્યારે માત્ર વર્ણો, કક્કો, મૂળાક્ષર, મહેશ્વર સૂત્ર આ કરી રહ્યા છીએ. હવે આ અણથી કેટલા પ્રત્યાહારો બને છે બ્રહ્માસ્ત્રથી, આદિરંત્યન સહેતાથી? તો કે 3. તો સૌથી પહેલા ગણતરી કરીશું તો નજર ક્યાં કરવાની? પહેલા સૂત્રમાં, અયુણમાં. તો અયુણમાં અ લઈ લઈએ અને પાછળ અંતિમ અણ જોડી દઈએ. બની જાય છે અણ. શું બની જાય છે? અણ. અણ બરાબર એક જ વર્ણ લ ઉમેરાયો ઉપરનામાં. 13 હતા, એક લ ઉમેરાઈ ગયો એટલે કેટલા થઈ ગયા? 14. આ અણ બરાબર 14. ઉપર પણ અણ છે, 3 હતા. ક્યારે ઉપરના અણનો પ્રયોગ કરવાનો, ક્યારે આ અણનો ઉપયોગ કરવાનો, એનું સૂત્ર હું જુદું આપીશ પછી, અત્યારે નહીં. ઓકે, તો આ અણના 3 પ્રત્યાહાર બનશે આદિરંત્યન સહેતા બ્રહ્માસ્ત્રથી. અણ પછી બનશે ઈણ, તરતનો, અને કાઢી નાખો તો એક માઇનસ થઈ ગયો, બરાબર 13. અને અંતિમ યણ. ય ક્યાં છે? અહીંયા 5મા સૂત્રમાં બીજો વર્ણ. ત્યાંથી આદિ ગણવાનું અને અણ સુધી આવવાનું, તો 4 થશે. યણ બરાબર 4. હવે આ યણનું એક બીજું નામકરણ આપી દઉં, એને અંતસ્થ વર્ણો કહીશું. અંતસ્થ કોને કહેવાય?
સ્વર અને વ્યંજનની વચ્ચે રહેલા છે, બેની વચ્ચે રહેલા છે, એને અંતઃસ્થ કહીશું. તો એવા અંતઃસ્થ 4 વર્ણો છે. કયા 4? ય, વ, ર અને લ. આનું બીજું નામ શું આપીશું? યણ આપીશું. અને જ્યાં જ્યાં અંતઃસ્થનો પ્રયોગ કરીશું ત્યાં ત્યાં હવે યણથી ઓળખાઈશું. આ પ્રત્યાહારોથી જ આગળ વધીશું. ઓકે, તો આ 3 થઈ ગયા. સાતમું સૂત્ર આવીએ. સાતમા સૂત્રમાં છે ય, મ, અંગ, અણ, ન, મ. યમંગણનમ. શું છે સૂત્ર? યમંગણનમ. યમંગ અણનમ. અંતિમ મ છે. આ સાતમા સૂત્રમાં બીજી પણ વિશેષતા રહેલી છે. કઈ વિશેષતા રહેલી છે? તો કે આ 5 વર્ણો જે છે એ 5 વર્ણો દરેક વર્ગનો, કયા દરેક વર્ગ? ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. કચટ તપ અથવા તો કુચુટુતુપુ. એ દરેકનો પાંચમો, જેમ કે ક નો પાંચમો ગણતરી કરો. ક, ખ, ગ, ઘ અને અંતિમ કયો છે? અંગ, પાંચમો. તો એ પાંચમો અહીંયા છે ત્રીજા ક્રમે. અચ્છા, બીજો વર્ગ ચ વર્ગ છે. આ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય એ પછી ઉચ્ચારણ સ્થાનમાં આવીશું. ચ વર્ગનો પાંચમો, ચ, છ, જ, જ અને ય. તો એ ય અહીંયા પહેલો છે. બરાબર છે? બીજા નંબરનો છે તે અહીંયા છે. અચ્છા, ટ વર્ગનો પાંચમો, ટ ઠ ડ ઢ અણ અહીંયા છે. ત વર્ગનો પાંચમો ન અને પ વર્ગનો પાંચમો મ. બરાબર. ક્રમ થોડોક બદલાય છે. તો બે રીતે આપણે યાદ રાખવાનું છે. બે રીતે એટલે શું? યમંગણનમ આ સૂત્ર પ્રમાણે અને ક પ્રમાણે ગણવા જઈએ તો અંગયણનમ થઈ જશે. આ રીતે પહેલો આવશે. બે રીતે આપણે યાદ રાખીશું. તો આ પાંચમો વર્ણ છે. સાતમા સૂત્રમાં ત્યાંથી શરૂઆત કરી. સાથે આ અનુનાસિક છે. નાસિકા દ્વારા, મુખ અને નાસિકા દ્વારા બોલાશે. મુખ નાસિકા વચનો અનુનાસિક, બેનો સહારો લેવો પડશે. આ ક છે એનો અંતિમ અંગ છે, તો અંગ બોલીશું તો નાકને બંધ કરી દઈશું તો અંગ નહીં બોલાય. ય બોલીશું, નાકને બંધ કરી દઈશું, નહીં બોલાય. અણ, ન કે મ, નાકને બંધ કરી દઈશું, નહીં બોલાય. તો અંગ જે છે કંઠ પ્લસ નાસિકા બે થી બોલાઈ રહ્યા છે. અચ્છા, તો આ પાંચમો વર્ણ સાતમા સૂત્રમાં. હવે આ મ અંતિમ છે. મ છે. તો મ ના કેટલા બને છે? આ મ ના તો આપણું બ્રહ્માસ્ત્ર વાપરી લઈ. મ થી બનનારા તો સૌથી પહેલા ઉપર પહેલા સૂત્રમાં જઈશું, દ્રષ્ટિ કરીશું તો થઈ જશે અમ. અને અમ બરાબર હવે અહીંયા 14 સુધી આવ્યા હતા ને છેલ્લે, અને 14 માં કેટલા ઉમેરીએ? 5. તો કેટલા થઈ જશે? 19. અમ બરાબર જ્યાં જ્યાં અમ આવશે ત્યાં ત્યાં 19 વર્ણોનો બોધ થશે. કયા 19 એ ધ્યાન રાખવા પડે. આ મનો પ્રત્યાહાર બન્યો. હજી મના બનશે, કુલ 3 બનશે. હવે અહીંયા સીધા આવી જઈએ. આદિ તરીકે ય અને મ જોડી દઈએ, બરાબર 5. હવે આદિ તરીકે આ અંગને લઈએ તો બની જશે અંગ મ બરાબર 3. આગળ વધારાના 44 કરવા માટે યમ લીધો છે. યમ એટલે હયવરટમાંથી, પણ 42 રાખવા માટે આપણે આ 3 નું બેલેન્સ રાખીએ.
મેચિંગ. તો યમ અને અંગ આ 19, 5 અને 3 નો બોધ કરાવશે. તો મના 3 પ્રત્યાહાર બન્યા. 7મા પછી 8મું સૂત્ર. 8મું સૂત્ર છે ઝભઈ. જ છે અને ભ છે અને ભ પછી ય છે. ય અનુનાસિક ય છે. 2 વર્ણ છે. હવે આ યના કેટલા પ્રત્યાહાર બને છે? તો એક જ બનશે. એક જ બનશે. તો આદિ તરીકે કોને લઈશું? આદિ તરીકે કોને લઈશું? તો આદિ તરીકે લઈશું ય અને પાછળ જોડી દઈએ ય. હયાવર્તમાં 5મા સૂત્રમાં ય છે અને આ સુધી અંતિમ ય સુધી આદિરંત્ય અને સહેતા બરાબર કેટલા થયા? કહેશે કોઈ? 11 થશે. કેટલા થશે? 11 થશે. ય જ્યાં આવશે ત્યાં આપણે 11 નો બોધ થશે. એક જ બને છે. યનો એક પ્રત્યાહાર બને છે. 9મું સૂત્ર આવ્યું. 9મું સૂત્ર બધા વ્યંજનો છે. 9મા સૂત્રમાં આપણે લઈશું ઘ, ઢ અને ધ અને પછી અંતે છે સ. ઘડધસ. ઘડધસ. ઘ છે હો, ઘરનો ઘ. અને આ ઢ છે. ઘડધસ. ઓકે. હા, અહીંયા સ જે છે એ મૂર્ધન્ય સ છે. મૂર્ધા. પછી ઓળખ આપીશ અંગની. અત્યારે માત્ર આકાર રૂપ. તો હવે આ સ ના કેટલા પ્રત્યાહાર બને આદિરંત્ય અને સહેતા બ્રહ્માસ્ત્રથી? તો બનશે 2 બનશે. 2 બનશે. કયા 2? તો આદિમાં જઈએ પેલો જ ને લઈએ. આ જ તો બની જશે જસ. બની જશે જસ. જસ બરાબર 5. પછી લઈએ ભ એટલે બની જશે ભસ. અહીંયા ભ છે. ભસ બરાબર 1 ઘટી ગયો 4. તો જસ અને ભસ. જ્યાં જ્યાં જસ આવશે તો 5. સાથે સાથે આ જસની એક બીજી વિશેષતા તમને આપી દઉં. દરેક વર્ગનો ક, ચ, ટ, ત અને પ એ કચટતપ વર્ગનો ચોથો વર્ણ. આગળ 5મો કર્યો 7મા સૂત્રમાં. 8મા અને 9મા સૂત્રને 2 ને ભેગા કરી દઈએ તો ચોથો બની જશે. એટલે પાછળથી આગળ જઈએ છે. કોઈ રહી ના જાય એટલા માટે. છૂટી ના જાય. ગાયોનું ટોળું હોય બરાબર, તો એમાં પાછળનો ખ્યાલ રાખવાનો. આગળનું તો ચાલ્યું જશે. તેમ અહીંયા પાછળ વાળો રહી ના જઈ જોઈએ. એટલે 7માંથી શરૂઆત કરી. 5માંથી શરૂઆત કરી. ઓકે. એક બીજી વિશેષતા અહીંયા એક વર્ણ છે. ખાલી ચર્ચા કરું છું કે આપણી પાસે સૂત્રો કેટલા છે? માહેશ્વર સૂત્ર જેમાં વર્ણો છે તો કે 14. કેટલા છે? 14. કેમ 14 જ રાખ્યા? 15 નહીં રાખ્યા? 13 ના રાખ્યા? અને 14 જ રાખ્યા? ડમરું વાગ્યું 14 વાર. જવાબ ત્યાં છે. 9 પંચવારો શિવજીનો. અચ્છા, બીજું તમને બતાવી દઉં. આપણા વ્યંજનો શરૂ થશે ક, ખ, ગ, ઘ. આમ ગણતરી કરજો. ગણતરી કરજો અને 14 સુધી ગણતરી કરજો. અને કયો વર્ણ આવે છે એ તમારા મગજમાં ધ્યાન રાખજો. અને એ વર્ણ એવો છે કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, વર્ણની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ દિન સુધી એનો કોઈ વિકાર નહીં થયો. કોઈ રૂપ પરિવર્તન નહીં થયું. બાકી બધાનું પરિવર્તન થઈ ગયું વર્ણોમાં, પણ 14મા વર્ણનો વિકાર, ફેરફાર, પરિવર્તન નહીં થયું. પરિણામે આપણે ક્યારેક કહેવું પડે કે તું હજી આવો ને આવો જ રહ્યો. કેવો? 14મા વર્ણ જેવો જ રહ્યો. કયો 14માં આવે જોઈ લેજો. ઓકે. તો જસ અને ભસ 2 જ પ્રત્યાહાર શના બન્યા. 10મા સૂત્રમાં આવીએ તો થઈ જશે જ, બ, ક. સર, હા, તમે સ મૂર્ધન્ય કીધો તો આપણે તો ઉષ્મા સ્વર તરીકે નહીં લેતા? એ બીજી ઓળખ છે.
આ ઉચ્ચારણ સ્થાનની વાત છે. ઉષ્માક્ષરમાં સર, ઉષ્માક્ષર એ હજી બીજી ઓળખ. આવી એક એક વર્ણની 4 4 5 5 ઓળખ આપીશું આપણે. બરાબર. ઉચ્ચારણ સ્થાન પણ હજી આપણે નથી આપતા. અત્યારે રૂપ આપીએ છીએ, આકાર આપીએ છીએ. ઓકે. જબ ગડ, જબ ગ, જબ ગ ડ છે. જબ ગડ 10. ઓકે. અહીંયા તાલવ્ય સ આવ્યો અને 5 વર્ણો છે. જબગડ 10. જ, બ, ગ, ડ અને દ. સ અંતિમ છે. હવે આ સ ને અનુલક્ષીને પ્રત્યાહાર કેટલા બનશે? તો કે 6 બનશે. એવા 2 જ વર્ણો છે કે જેમાં 6 પ્રત્યાહારો બની રહ્યા છે. એક લના અને એક આ સના, તાલવ્ય સના. અચ્છા, તો કયા સ છે? અરે કયા 6 પ્રત્યાહારો બને છે આદિરંત્યના સહેતા સૂત્રથી? તો કરવા માંડીએ એક એક. સૌથી પહેલા નજર પહેલા સૂત્રમાં તો થઈ જશે અસ. અસ અથી માંડીને ગણતરી કરવાની તો કેટલા થઈ જશે? અસ 29 થશે. કેટલા થશે? 29 થશે. અસ બરાબર. ઓકે. નંબર 2 હસ. શું કરવાનું છે? હસ. હસવાનું નથી હેતલબેન, હસવાનું એ છે. અને વર્ણોને પણ યાદ રાખવાનું છે. આ હસની એક બીજી વિશેષતા પણ આવશે. હસની શું વિશેષતા આવશે? તો કે અઘોષ અને ઘોષ વ્યંજન બે જુદા પડશે ત્યારે ખર અને હસ આવા 2 ભાગ પાડી દઈશું. ખરને કહીશું અઘોષ અને હસને કહીશું ઘોષ. એ ત્યાં આગળ જોઈશું આપણે વિભાજનમાં. પ્રયત્નમાં બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન. બાહ્ય પ્રયત્ન 11 આવશે, એમાં જોઈશું. ઓકે. તો હસ બરાબર કેટલા થયા? 20. હસ બરાબર 20. હથી ગણવાનું હયવરટ 5મા સૂત્રથી અને સ સુધી આવવાનું. અંતિમ ગણવાનો નહીં. બ્રહ્માસ્ત્ર આદિરંત્યના સહેતા. ઓકે. 2 પછી આવશે વસ. વસ બરાબર છે. અને વસ કહેવાથી 2 નીકળી ગયા. 18. 18. 3 થયા, હજી 3 બાકી. શાના? તો ચોથો લઈ લઈએ. ચોથામાં લઈ જઈએ જસ. જસ. આ જસ આગળ પણ જસ છે, સ જુદો છે. એ ચોથો છે મૂર્ધન્યમાં. ફરી અહીંયા જસ આવ્યો પણ તાલવ્ય આવ્યો. તો આ જસ થી કેટલા લઈશું? 5 ને 5 10. અને આ 10 ની બીજી ઓળખ આપીશું ચોથો, ત્રીજો. 5 5 10. 4 થયા. 5મો જસ પછીનો કરી લઈશું. જસ કરીશું. જસ આ જ એ જ સૂત્રમાં રહે તો થઈ જશે 5. અને આ 5 જે છે જસ બરાબર જસ્ત્વ કરીશું. જસ્ત્વ કરો એટલે ત્રીજો કરવાનો. આ ત્રીજો. કચટ તપનો ત્રીજો. કુચુટુ તુપુનો ત્રીજો. બરાબર છે. સાથે સાથે આ જસ જે છે 5 વર્ણો આગળ સંધિમાં આવશે. જસ્ત્વ કરવું સૂત્રો આવશે. તો ત્રીજો ઓળખ આપવું હોય શોર્ટકટમાં તો જસ કહી દેવાનું. અને એના પછી છેલ્લો અંતિમ છે બસ. બસ બરાબર 4. 1 નીકળી ગયો છે. તો થઈ ગયા અસ, હસ, વસ, જસ, જસ અને બસ. 6 થશે. 6 થી વધારે કોઈ વર્ણના પ્રત્યાહાર 6 થી વધારે થતા નથી. માત્ર 2 ના થાય છે. એક અંતિમ હલમાં લ ના થશે. તો 10 સૂત્રો પૂરા થઈ ગયા. 11મું સૂત્ર છે. 10 પછી 11મું સૂત્ર થોડુંક લાંબુ છે. 8 વર્ણ છે. ખ, ફ, છ, ઠ, થ, ચ, ટ,
ત અને વ છે. 8 વર્ણો છે. ખપ છઠ થ ચટ તવ, ખપ છઠ થ ચટ તવ. બધા કઠોર છે, બધા કઠોર છે. ઓકે, આ વ છે અંતિમ, અંતિમ વ છે. તો વ ના કેટલા પ્રત્યાહાર બનાવીશું બ્રહ્માસ્ત્રથી, આદિરંત્યના સહાયતાથી? એક જ, અને તે બને છે 6. અહીંયા 6 છે, અહીંયા. અને 6 બરાબર વ ને કાઢી નાખો તો ગણતરી થઈ જશે. કેટલા? 6. બરાબર છે, આ યાદ રાખવાનું. 6 બરાબર 6. કયા 6? છ ઠ થ ચટ ચટ ત. આ 6 બરાબર છે. એક જ પ્રત્યાહાર બને છે વનો. ઓકે. 12મું સૂત્ર, કપય. ક પ અને ય, યતિનો. આ ય છે અંતિમ. આ યના કેટલા બનશે? 5. કેટલા બનશે? 5 પ્રત્યાહાર બનશે. કયા કયા? કયા કયા? બરાબર છે, આદિરંત્યના સહેતા. પહેલો બનાવીશું, 2 યને ભેગા કરી દઈએ, એટલે કે હયવર્ટમાં ય છે અને આ અંતિમ ય બરાબર બની જશે યય. યય બરાબર કેટલા થશે? 29. 29. યય બરાબર 29. કુલ 5 બનાવીશું યના, 5 બનાવીશું યના અને રના. ઓકે. તો એક બની ગયો, 29 વર્ણ આવશે 5મા સૂત્રમાં યથી માંડીને. અચ્છા, નંબર 2, યય પછી મય. મય, મયદાનવ. મહાભારતમાં એક પાત્ર છે મય. તો મય વર્ણથી કેટલાનો બોધ થશે? 24. 24. 2 આપણે 5 કરવાના છે, આપણે 5 કરવાના છે. ત્રીજો છે જય. જય, અને જય બરાબર જથી શરૂઆત કરીશું અને ગણતરી કરીશું તો થઈ જશે 20. 20 3 થયા, 1 2 3, હજી 2 બનાવવાના છે. અને જય પછી ખય થશે, ખય, અને ખય બરાબર 10 થશે. અને અંતિમ જય, જય બરાબર થઈ જશે 5. જય બરાબર 5. આ 2 સૂત્રોને ભેગા કરીએ, 11મું અને 12મું, તો બીજો અને પહેલો, બીજો અને પહેલો વર્ણ આવશે. આપણે 5મો, ચોથો, ત્રીજો અને બીજો અને પહેલો. ઓકે, તો ખય બરાબર 10. તો આ 5 થયા, યય મય જય ખય જય. અત્યારે યાદ ન રહે તો વાંધો નથી, પાછળ એનો જ ઉપયોગ કરવાનો છે. 13મું સૂત્ર અંતિમ, એની અંતિમ 2 છે. 13મા સૂત્રમાં જઈશું તો છે પહેલો આ સ, પછી આ સ, અને પછી આ સ, અને અંતિમ છે ર. અંતિમ છે ર. તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને અંતિમ ર. રના પણ કેટલા પ્રત્યાહાર? 5. 5. હવે એ 5 બનાવવામાં આ ઉપરનાને ધ્યાન રાખવાનું, યાદ રાખવા માટે. હેતલબેન, ઉપરના આ બનાવ્યા ને 5, એમને ધ્યાન રાખવાનું, આંખો મીચીને બનાવવું હોય તો શું કરશું? આ ય છે ને, તો યની જગ્યાએ શું કરશું? યર કરી દઈશું. શું કરી દઈશું? યર કરી દઈશું. પ્રત્યાહાર બની ગયો, અને યરથી 32 થઈ જશે વર્ણો કુલ યર કહેવાથી. પછી અહીંયા મય છે, મયને છોડી દઈએ, મયને છોડી દઈએ, બરાબર છે. પછી ખઈને આવીએ, જયને આવીએ, જય. તો જયની જગ્યાએ આપણે શું કરી દઈશું? ઝર કરી દઈશું. એની જગ્યાએ ર કરી દઈશું, કારણ કે ર છે આપણી પાસે. અને ઝર કરવાથી 23 થઈ જશે. 2 થઈ ગયા. ત્રીજો ખય જે છે, ઉપરના દ્રષ્ટિ કરીએ તો એમાં ર કરી દઈએ, એટલે ખર કરી દઈએ, અને ખર બરાબર 13, જેને અઘોષ વ્યંજન પણ કહીશું. અઘોષ વ્યંજન પણ કહીશું. અને ઘોષ વ્યંજન હસ 20. 20 ને 13 33. એ આગળ આવશે.
તો ખર કરી દીધો. અને હવે ચય છે એની જગ્યાએ આપણે શું કરી દઈશું? ચર કરી દઈશું. કેટલા થયા? 1 2 3 4 ચર કરી દઈશું. ઉપરનો યને બદલી નાખીએ અને ર મૂકી દઈએ. બરાબર છે. અને ચર થી થઈ જશે 8 અને અંતિમ નવો એક ઉમેરીએ. એ ક્યાંથી? આ સ માંથી લઈએ, પહેલા સ માંથી લઈએ અને ર કરી દઈએ. સર બરાબર 3. સર બરાબર 3. 3 પ્રકારના તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય સ. તો કેટલા સૂત્રો થયા? 13. હવે અંતિમ રહ્યું અંતિમ 14મું, જેનું નામ છે હલ. હલ. બરાબર છે. હવે આ લ અંતિમ છે. આ લ ના કેટલા બને છે? 6 પ્રત્યાહાર બનશે. આદિરંત્યના સહાયતા બ્રહ્માસ્ત્રથી. પહેલો નજર કરીશું છે પહેલા સૂત્રમાં. શું કરીશું? અલ. અલ. અલ બરાબર કોઈ બાકી નહીં. આ લ સુધી આવવાનું છે. ઓલ આવી ગયા. કેટલા થઈ જશે હવે ગણતરીમાં? આમ 42, પણ હ બે વાર છે. 5મા સૂત્રમાં હ અવરટમાં હ છે અને 14માં હ છે, તો 43 થશે. પણ આપણે ગણીશું 42 જ. ઓકે. પછી બીજો ક્રમ, હ અવરટમાં હ લઈએ અને લ. હલ. હલ બરાબર વ્યંજન. કેટલા? 33. પણ ગણતરી કરીશું તો 34 થશે. કેમ? હવે બે વાર છે. હ બે વાર છે, પણ આપણે લઈશું 33. તો અલ હલ બે થઈ ગયા. પછી વલ. વથી માંડીને વલમાં લઈશું તો 32 થશે. પછી રલ. રલ. રલમાં 31 થશે. એક જ બાદ થઈ જશે. અને કેટલા થયા? કુલ 6 બનાવવાના છે. 1 2 3 4, 2 બાકી રહ્યા. પછી ઝલ. ઝબ 8મામાં. ઝલ બરાબર 24. ઝલ બરાબર 24. અને અંતિમ આ સ આગળના સૂત્રમાં સલ કરી દઈશું. સલ બરાબર 4. અને ઉષ્માક્ષર પણ કહીશું. ઉષ્માક્ષર પણ કહીશું. તો આ બધા થઈને કેટલા થશે? 42 થશે. અને વર્ણો પણ કેટલા થશે? 42 થશે. 42 નો સરવાળો મેચિંગ કરી દીધું. થાય ઘણા બધા, 588 થશે. કારણ કે બધાને આદિ લેવા જઈએ અને અંતિમથી બનાવવા જઈએ તો 588 બને છે. પણ ઉપયોગમાં લઈશું માત્ર 42 ને. બરાબર છે. આ આપણી એક શોર્ટકટ, 1 સેકન્ડમાં કહેવા માટે, કક્કાને ઓળખવા માટેની આ રીત ભગવાન પાણિનીએ આપણને બતાવી દીધી. હવે તમારે એ રસ્તે ચાલવાનું છે. કેમ? તો કે હવે 3978 સૂત્રો છે, એમાં આ 42ની જ વાત આવશે. 42ની જ વાત આવે. જેમ કે એક હું સૂત્ર કાઢું, ખાલી એમને એમ કાઢું છું બતાવવા માટે. ઘરમાં જતો इको जनाची जनाची इको जनाची. અચ્છા, હવે આ એક સૂત્ર છે, ખાલી દર્શન કરાવું છું, સમજાવ્યું નહીં. આમાં પ્રત્યાહારો જે આપણે હાલ જોઈ ગયા ને, એવા પ્રત્યાહારો તમને અહીંયા છૂટા પાડેલા પદોમાં દેખાશે. અહીંયા ઈક હ, ઈક પ્રત્યાહાર આપણે આગળ કરી દીધો. ઈ થી માંડીને ક સુધીના ક ના 3 બનતા હતા ને, અક, ઈક અને ઉક. એમાંનો આ ઈક છે અને ઈક નું રૂપ બનાવી દીધું. ષષ્ઠી વિભક્તિ એકવચન ઈક હ થઈ ગયું, પ્રાણ પૂરી દીધા એટલે જીવતું થઈ ગયું, અર્થ થઈ ગયો. બાકી અર્થ થાય ઈક કહેવાથી અર્થ ના થાય. ખાલી સંજ્ઞા પ્રત્યાહાર કહેવાથી અર્થ ના સાબિત થાય, અર્થ ના નીકળે. પણ એમાં પ્રાણ પૂરવા માટે શું કરીશું? પ્રત્યય લગાવીશું. એને ઈક હ થઈ ગયું. તો એ જ ઈક નો આ પ્રત્યાહાર આવી ગયો. નંબર 2 યણ છે. યણ આપણે પ્રત્યાહાર બનાવ્યો આગળ હયાવરટમાં, 5મા સૂત્રમાં ય અને 6ઠા સૂત્રમાં લણ. બરાબર યણ કર્યું હતું આદિરંત્યના સહાયતા. અને બીજું નામ આપ્યું હતું અંતઃસ્થ વર્ણો. તો આ યણ આવી ગયા, યણ પ્રત્યાહાર આવી ગયો.
અને પછી પાછળ અચી છે, આ અચ છે. અને અચ આગળ આપણે શું કર્યું? અચથી પહેલા અથી માંડીને ચોથા સૂત્રમાં રહેલા ચ સુધી આવ્યા અને એનું રૂપ અચી સપ્તમી વિભક્તિ એક વચન કરી નાખ્યું. ત્યાં જતું રહ્યું. પછી હા, અચનું અચી રૂપ બની ગયું. તો અહીંયા અચ પ્રત્યાહાર, 3 પ્રત્યાહાર આ સૂત્રમાં સમાયા છે. કક્કો છે ને બીજું કઈ છે? 3978 સૂત્રમાં અંદર શું રહેલું છે? કક્કો જ રહેલો છે, યાની પ્રત્યાહારો જ રહેલા છે. તો જ્યાં સુધી આ 42 આપણને નહીં આવડે ત્યાં સુધી ઇમારત જાણી શકીશું નહીં. બહુમાળી મંજિલ બનાવી શકીશું નહીં. આ સૂત્રમાં 3 પ્રત્યાહાર આવી ગયા, ઈક, યણ, અચ. અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી એટલે જીવતા થઈ ગયા. એનો અર્થ નીકળી ગયો અને અર્થ સીધો લાગુ પડી જાય. વેદની ભાષામાં મંત્ર હોય તો સિદ્ધ થઈ જાય, ફળ મળી જાય. આટલી તાકાત આ સંસ્કૃતમાં છે. મૂળ તો કક્કાનું છે, જાદુગર, જાદુ કક્કાનો છે, બરાબર છે. તો પ્રાચીન સમયમાં ઓછામાં ઘણું બધું યાદ રહે એના માટેની આ રીત, આ ખાલી ને દર્શન કરાય. પછી આ ઈકો એણથી પછી સમજીશું આ સંધિ છે, એણ સંધિ. ઓકે, આટલામાં કોઈને ડાઉટ હોય તો 14 માહેશ્વર સૂત્રોમાં બીજી એક વિશેષતા બતાવી દઉં. 14મો વર્ણ તમે ગણી કાઢ્યો તો કયો આવ્યો તો? તે વ્યંજન. ઢ ઢ. બરાબર. તો આપણે શું કહીએ જેનું કોઈનું પરિવર્તન ના થાય તો શું કહીએ? તું તો કેવો રહ્યો? આના જેવો રહ્યો. બરાબર છે. એટલે આપણે એના જેવા રહેવું નહીં. ઓકે, હવે એમાં બે બીજા વર્ણો આપું છું. કચટ તપ કુચુટ તુપુ. શરૂઆતના પહેલો જે છે ક ચ ટ ત પ, એમાં ચોથા ક્રમે એટલે ક્રમ હું ગણાવી દઈશ. 5 નો ક્રમ છે. ક ખ ગ ઘ ચ છ જ ઝ ય આ રીતે. તો આપણને એક વર્ણ મળે છે 16મો વર્ણ. ગણી કાઢજો. 16મો વર્ણ અને 21મો વર્ણ વ્યંજનમાં. 16મો વર્ણ અને 21મો વર્ણ બેને ભેગા કરી દો અથવા પ્રત્યાહાર બનાવી દો તો આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એનું ફળ જે કરીએ છીએ એ આપણે એ બે વર્ણો ભેગા કરશે તો એનો અર્થ નીકળી જશે. કયો 16મો છે અને કયો 21મો છે, ખ્યાલ આવ્યો હોય તો. અને એ આપણે આ કામ કરી રહ્યા છે. મળ્યો 16મો અને 21મો? તપ. હે? તપ. ત અને પ. હા, એને બે જુદા ના પાડો, એક કરી દો. તપ. તપ. આપણે શું કરી રહ્યા? 1 કલાક દરરોજ તપ કરી રહ્યા છીએ. બરાબર. અને આમ તપ કરતા પરમાત્મા સુધી આપણે પહોંચી જઈશું. અને આ મનુષ્ય જન્મ 84 લાખ યોનિમાંથી મુક્તિ મેળવવાનું છે. અને એ મુક્તિ મેળવવા માટે આ વર્ણોમાંથી જ મેળવીશું. આગળ જતા આ વર્ણોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીશું, પદો બનાવીશું ત્યારે. અને પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે જાગૃત થઈ જશે, અને જાગૃત થશે એટલે કે અર્થ સરશે. આટલું કામ છે આપણું, સહેલું, સરળ છે. અને આ જ આપણો જાદુ છે, આ જ આપણી માયાજાળ છે. જાદુગર એ એની બનાવટથી આપણને છેતરીને કરે છે, પણ અહીંયા આપણે સાક્ષાત જાદુ કરીશું. દરેકને જોતા જાદુ કરીશું. તો આટલી તમને હાલ વાર લાગશે, અને ના થાય તોય ચિંતા નહીં, આગળ એનો જ ઉપયોગ કરીશું. ત્યારે પણ યાદ રહી જશે, તૈયાર થઈ જશે. બરાબર. અને એના પછી આવશે આપણી પાસે ઉચ્ચારણ સ્થાન આવશે. ઉચ્ચારણ સ્થાન આપણી પાસે કુલ 11 ઉચ્ચારણ સ્થાન છે, મુખ્ય 8 છે. પ્રશ્ન તમને થશે કે આ બધું શું જરૂર છે? પણ જરૂરી છે. નાભીમાંથી શરૂઆત થાય છે. કોઈ વરદાન આપણે આપી દે છે, કે આપણે કોઈને વરદાન આપી દઈએ છીએ, ત્યારે એનો અંતર આત્મા કેટલો પ્રસન્ન થઈને એ બોલી ઉઠે છે, અને એ બોલવાથી એ ફળ પણ મળી જાય છે. તેમ આપણે કંઈ પણ કરીએ તો નાભીમાંથી, અંતરાત્માથી કરીશું તો એ સાક્ષાત્કાર થશે. તો નાભીમાંથી શરૂઆત થાય છે.
અને કંઠ સુધી આવતા અહીંયા સ્વર પેટી છે, અહીંયા સ્વર પેટી છે. અને એ કંઠ સ્વર પેટીમાં આ વૈજ્ઞાનિક છે, આ વર્ણો જે છે, અને એ વૈજ્ઞાનિકતામાં અહીંયાથી સ્વર પેટી ખુલી જાય છે. નાભીમાંથી શરૂઆત થાય અને અહીંયા આવતા ખુલે. અને અહીંયા આવતા ખુલતા આપણને 5 વર્ણો મળી જાય છે એક સાથે, જેનું જોડખું છે. અને એને જ આપણે શોર્ટકટ વર્ગ નામ આપી દીધું. અને વર્ગનું નામ શું આપ્યું? ક વર્ગ નામ આપ્યું. પહેલા વર્ણના આધારે. આવા ઘણા બધા વર્ણના આધારે નામકરણ આવશે, દરેકના નામકરણ. અંતિમ વર્ણના આધારે પણ આવશે. તો ક ખ ગ ઘ અંગ એ કંઠ છે. તમે અહીંયા આંગળી અડાડશો, આંગળી મૂકશો અને બોલશો તો ખબર પડશે. હવે એ ગોખવાનો વિષય નથી, એ અનુભવવાનો વિષય છે. ક ખ ગ ઘ અંગ 5, આ 5 કંઠ્ય વર્ણો છે. કેવા છે? કંઠ્ય. બરાબર છે? એ આપોઆપ અનુભવથી. અને આ રીતે વેદમાં જે યજ્ઞ યાગાદી ક્રિયા કરે છે, એ યજ્ઞ યાગાદી ક્રિયામાં વિક્રમ રાજગોર જેવા બેઠા છે, તો એ ધ્યાન રાખવું પડે છે કેવી રીતે કયો વર્ણ ઉચ્ચારણ, આરોહ અવરોહ વગેરે ધ્યાન રાખવું પડે છે. નહીં તો ઇન્દ્રાસનનું નિંદ્રાસન થઈ જાય. એટલે એવું ન થાય એનું ધ્યાન રાખવું પડે, નહીં તો ફળ ઊંધું થઈ જાય. બરાબર છે? એટલે ઘણીવાર સરસ્વતી પણ બદલી નાખે છે ફળ ના આપવાનું થાય તો. પણ આપણે સરસ્વતી એવું નહીં કરે, આપણને તો ફળ આપશે. કેમ? તો કે આપણે તપ કરી રહ્યા છે. ત અને પ બેને ભેગા કરી દીધે અને એ સાધના કરી રહ્યા છીએ. અને એ ઉચ્ચારણ સ્થાનની શરૂઆત આના પછી કરીશું. અને ઉચ્ચારણ સ્થાન અત્યારે લેતો નથી, પણ અહીંયા આવશે 20મા ક્રમે. 20મા ક્રમે વર્ણોના ઉચ્ચારણ સ્થાન. કયો વર્ણ કઈ જગ્યાએથી નીકળે છે, અને એ નીકળવા માટે જીભ કઈ જગ્યાએ અડે છે, વાયુ કઈ જગ્યાએ જાય છે. વાયુ એટલે પ્રાણ જેને કહીશું, તો એ બધાનું ધ્યાન રાખ્યું છે. નાકનું ધ્યાન રાખ્યું છે. એક એવો છે કે માત્ર નાકથી પણ બોલાશે. અચ્છા, એક સેજ કહી દઉં ખાલી. પહેલું વર્ગ જે પાડ્યો છે, અકુહ વિસર્જન્યા નામ કંઠ. બરાબર છે? આપણે આ રીતે યાદ રાખીશું. મૂળ તો અનુભવની વસ્તુ છે. અ પહેલા સૂત્રમાં 14 માહેશ્વર સૂત્રમાં પહેલો અ છે. અ છે એ અ અને ઓમકાર, આ બે બ્રહ્માના કંઠમાંથી નીકળેલા છે. ઓમકાર પ્રણવ જેને કહીએ છીએ, એ પછીની વાત છે, તત્વજ્ઞાનની વાત છે, ભગવાનને મળવાની વાત છે. ઓકે, ઓળખવાની વાત છે. પણ એ અ પહેલું સર્જન અનું થયું. આ સૃષ્ટિ ઉપર વર્ણનું અનું થયું. કુ કુ કહેવાથી આપણે શું સમજીશું? ક વર્ગ. ક વર્ગ બરાબર 5. ક ખ ગ ઘ અંગ કુ કહેવાથી. બરાબર? આ બી શોર્ટકટ. અને હ તમે બોલશો હ, હયવર્ટમાં હ છે અને હલમાં પણ હ છે. તો એ હ. તો 5, 6 અને 7 અને પછી વિસર્જનિયા નામ એવું લખ્યું છે ને, વિસર્જનિયા નામ. એનો અર્થ આપણે વિસર્ગ અને એનું રૂપ બનાવી દીધું છે. વિસર્ગ, 2 ટપકા. ટપકા નહીં કહીશું, ગોળ રાઉન્ડ રાઉન્ડ. વિસર્ગ. તો કેટલા થયા હવે? તો કે કુલ કેટલા થયા? અકાર ક વર્ગના 5, હ 7 અને વિસર્ગ 8. કુલ 8 ના ઉચ્ચારણ સ્થાન. 8 ના ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? કંઠમાં છે. કંઠમાં છે. આ 8 પોતપોતાના સવર્ણ છે, એક ગોત્રના છે. તે પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે એમને જ્યારે ભેગા કરવા હોય તો ગોત્રમાં જ સમાશે, બીજા ગોત્રમાં નહીં જાય. એ પણ ધ્યાન રાખવું પડશે, એ પાછળની વાત છે. તો અકુહ વિસર્જન્યા નામ કંઠ. બરાબર છે? આવી રીતે આગળ ધીમે ધીમે પગલા માંડીશું, તપ સાધના કરતા રહીશું. કોઈને પ્રશ્ન હોય તો. છે કોઈને? પાપા પગલી જ કરીએ છીએ, કક્કો જ કરીએ છીએ, એટલે પ્રશ્ન તો નહીં આવે. છતાં હોય તો સોલ્યુશન લાવી દઈશું. બરાબર છે?
હવે બાકીનું હવે હું કક્કો નહીં ભણાવું, 42 ઓહ. પ્રત્યાહાર પણ નહીં ભણાવું. હા, એનો ઉપયોગ વારંવાર આવશે, દરેક સૂત્રમાં આવશે. 3978 સૂત્રો છે, એમાં આનો જ પ્રયોગ આવશે. અને જે કહીશું, અક કહીશું તો 5 સમજવાના, ઈક કહીશું તો 4 સમજવાનું, યણ કહીશું તો 4 સમજવાનું, અંતસ્થ સમજવાનું, હલ આવશે તો 33 સમજવાનું, અલ કહીશું તો 42 સમજવાનું, ખર કહીશું તો 13 સમજવાનું, હસ કહીશું તો 20 સમજવાના, જસ કહીશું તો 5 સમજવાનું. આવી રીતે 42 ને ધ્યાન રાખવાનું. તરત જ મગજમાં આવી જવું છે કે આ આવરણ આવશે. 33 હલ કહીશું તો તે કયા હલ છે એ તરત જ આપણા મગજમાં આવી જવું જોઈએ. તો ભણવાની જે મજા એક આવશે એ કંઈક અલગ જ દુનિયાની મજા આવશે. પણ આ સિદ્ધ કરીશું ત્યારે. ત્યાં સુધી આપણને પછી ઉપર જશે. પણ જેવું સિદ્ધ થઈ ગયું પછી તો તમે આત્મ સાક્ષાત્કાર ભગવાન મળી ગયા, આવું અનુભૂતિ તમારી પણ થશે. બરાબર છે? ઓકે. છે કોઈને પ્રશ્ન હવે? નથી તો હવે 20 અને 21 સુધી વિરામ આપવો પડશે. આવતીકાલથી મારે મહેમાનો આવી રહ્યા છે, તમે જાણો છો, પ્રસંગને લઈને 3 દિવસ 18, 19 ને 20 એટલે 21 સાંજે મળીશું અને ઉચ્ચારણ સ્થાનથી આગળ વધીશું. તપની સાધના થોડોક વિરામ આવશે. સુરેશ કઈ કહેવું છે? નહીં. છે કોઈને પ્રશ્ન? ના. સમજાઈ ગયું? Okay. મેથડ સમજાવવા જોઈએ. ભલે ઓકે સર. 42 ન આવડશે અત્યારે વાંધો નહીં, કારણ કે એનો જ પ્રયોગ આપણે કરીશું. અને એક જ સૂત્ર 3978 માંથી એક જ સૂત્ર આપ્યું, આદિરંત્યના સહેતા, એક જ આપ્યું. અને આ રીતે એક સમજતા જઈશું અને આગળ જતા જઈશું. એટલે આ દુનિયાને, આ વિશ્વને, વર્ણ જગતને, સંસ્કૃત જગતને, એટલું જ નહીં, દુનિયાની બધી ભાષાનું આમાં મૂળ રહેલું છે. એ તમને સિદ્ધ થઈ જશે. આટલી મહાનતા માત્ર આપણામાં આવશે. હું ખાલી પ્રશંસા એમને એમ નહીં કરતો. અને એ જ કરવાથી આપણે પહોંચવાનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ મોક્ષ સુધી આ જ આપણને લઈ જશે, બીજું કોઈ ના લઈ જાય. ક્લિયર? ક્લિયર. ઓકે. મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. સમય બદલી દીધો. આજે 9:30 મીટિંગ છે, એટલા માટે દર શુક્રવારે આ થશે. બરાબર છે? એટલા માટે 1 કલાક આગળ લઈ લીધું. બાકીના સમય આપણે 9 થી 10 જ કરીશું. પણ શુક્રવાર એટલો મારે બીજી મીટિંગ સાચવવાની છે, એટલા માટે. ઓકે. તો 21 તારીખે મળીશું. હું સૂચના મૂકીશ પાછો ગ્રુપમાં. બરાબર છે? અને પરમ દિવસે તો આપણે બધા પાછા સવારમાં મળીએ છીએ, સાક્ષાત્કાર. અહીંયા દૂરદર્શનથી છે, પછી ત્યાં સાક્ષાત્કાર કરીશું. ઓકે. શુભરાત્રિ. શુભરાત્રી.